અમદાવાદના ધોળકામાં પોલીસે જન્મદિવસની ઉજવણીના નામે દારૂ પાર્ટી કરી રહેલા આ 10 નશેડીઓના રંગમાં ભંગ પાડ્યો. ધોળકા ડિવિઝનના ડીવાયએસપીને મળેલી અંગત બાતમીના આધારે પોલીસે ગત મોડી રાત્રે ધોળકાના કાસમ રાધનપુરીના ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો, જ્યાં જન્મદિવસની ઉજવણીના નામે ચાલી રહેલી એક રેવ પાર્ટીમાંથી પોલીસે 10 શખ્સોને વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર ધોળકાના દડુસર તરફ જવાના રોડ પર આવેલા કાસમ અબ્દુલ ગફૂર રાધનપુરીના ફાર્મ હાઉસમાં વેજલકા ગામના સામતસિંહનો જન્મદિવસ હોવાથી આ દારૂ પાર્ટીનું આયોજન કરાયું હતું અને અન્ય મિત્રોને આમંત્રણ અપાયું હતું. આ શખ્સો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો મંગાવી પાસ પરમિટ વગર દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જ્યાં પોલીસે રેડ પાડી બર્થડે બોય સામનસિંહ અને ફાર્મ હાઉસના માલિક કાસમ સહિત 10 લોકોને દબોચી લીધા હતા. પોલીસે દારૂ, વાહનો અને અન્ય વસ્તુઓ મળીને કુલ ₹12.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.